કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા ટોપિકની અંદર આપ સૌનું સ્વાગત છે। આપણે કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 7। એની અંદર આપણે ચર્ચા કરી છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે ચાક માત્રાનો સિદ્ધાંત જોઈ ગયા, બરાબર છે। અને બીજી વસ્તુ આપણે જોઈ બળયુગ્મના ઉદાહરણો જોયા। બળયુગ્મ કોને કહેવામાં આવે છે? આંશિક સમતુલન અને દ્રવ પદાર્થનું સંતુલન। આ બધી વસ્તુઓ આના પહેલા વિડિયો લેક્ચરની આપણે જોઈ ગયા છે। જો એ વિડિયો તમારો જોવાનો બાકી હોય તો એની લિંક હું તમને અહીં આઈ બટનમાં ઉપર આપી દઈશ અને પ્લેલિસ્ટમાંથી પણ તમે એને જોઈ શકો છો। હવે આજનો ટોપિક આપણે શરૂ કરીએ, જડત્વની ચાક માત્રા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા। તો આપણે લાઇન વાઇઝ જ સમજીએ તો તમને વધારે ખ્યાલ આવશે। તો રેખીય ગતિમાં પદાર્થનું જડત્વનું માપ એ પદાર્થનું દળ છે, તે જ રીતે ચાક ગતિમાં જડત્વનું માપ એ પદાર્થની જડત્વની ચાક માત્રા છે। હવે સમજો શું કહેવા માંગે છે। જે રીતે કોઈ આપણે રેખીય ગતિ કોઈ પદાર્થ કરતું હોય, બરાબર છે, તો એ રેખીય ગતિનો વિરોધ કોણ કરે? દળ કરે। તો રેખીય ગતિમાં જે દળ છે એ જડત્વની ચાક માત્રાનો ભાગ ભજવે છે। એ જ રીતે જ્યારે કોઈ પદાર્થ વર્તુળ આકાર ગતિ કરતો હોય કોઈ ભ્રમણઅક્ષને અનુલક્ષીને, ત્યારે જડત્વની ચાક માત્રા જે વસ્તુ રેખીય ગતિમાં દળ ભજવે છે ભાગ, એ જ વસ્તુ અહીં જડત્વની ચાક માત્રા ભજવશે। એટલે જડત્વની ચાક માત્રા તેને આપણે કેપિટલ આઈ વડે દર્શાવીએ છીએ। આટલી વસ્તુ તમે ધ્યાન રાખો। તો જે કાર્ય રેખીય ગતિમાં દળનું હોય છે, તે જ કાર્ય ચાક ગતિમાં જડત્વની ચાક માત્રાનું હોય છે। આટલી વિગત તમારા મગજમાં ફિટ હોવી જોઈએ જડત્વની ચાક માત્રા વિશે। ચલો હવે આપણે આગળ વધીએ તો આપણે એક ક્વેશ્ચન કરવાના છે, પદાર્થની ચાક ગતિ ઉર્જાનું સૂત્ર મેળવો। કે કોઈ પદાર્થ જ્યારે ચાક ગતિ કરતો હોય ત્યારે ઉર્જાનું સૂત્ર આપણે મેળવવાનું છે, બરાબર। તેની ચાક ગતિ ઉર્જા એટલે કે તેની ગતિ ઉર્જાનું સૂત્ર આપણે મેળવવાના છે। કઈ રીતે મળશે ગતિ ઉર્જાનું સૂત્ર? હવે આપણને ખ્યાલ છે જ્યારે કોઈ પદાર્થ રેખીય ગતિ કરતો હોય ત્યારે તેના ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv² હોય, બરાબર છે। તો જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે એના ગતિ ઉર્જાનું આપણે સૂત્ર કઈ રીતે મેળવીએ? તો સમજો, આ એક આકૃતિ છે, આ એક દ્રઢ પદાર્થ છે, બરાબર છે। આ દ્રઢ પદાર્થ આ અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલા કોણીય વેગથી આના આસપાસ પરિભ્રમણ કરે છે। ખ્યાલ આવે છે? આમાં ઘણા બધા સમજો કણોનો બનેલો છે આ પદાર્થ। તો સમજો આ ભ્રમણાક્ષથી લઈને આનું જે અંતર છે તે r1 છે, અને આ જે કણ છે એનું દળ સમજો કે m1 છે। એનું દળ કેટલું છે? m1। બીજો એક કણ વિચારો, તેનું ભ્રમણાક્ષથી જે અંતર છે તે r2 છે, અને આ કણનું દળ પણ m2 છે। ખ્યાલ આવે છે તમને શું કહેવા માગું છું? ત્રીજો એક કણ વિચારો, અહીંયાથી અંતર r3 છે, અને આ જે ત્રીજો કણ વિચાર્યો તેનું દળ શું છે? m3 છે। ખ્યાલ આવે છે? એટલે તમને અલગ અલગ કણોનો વિચારો તો સામાન્ય રીતે તમે લખી શકો કે કણનું દળ i એટલે 1, 2, 3 એવી રીતે બદલાય છે। તે જ રીતે એનું જે સ્થાનાંતર છે તે 1, 2, 3 કરીને બદલાય છે। ખબર પડી? હવે આપણને ખ્યાલ છે તે જ રીતે કે પદાર્થ સ્થિર અક્ષને અનુલક્ષીને જ્યારે ચાક ગતિ કરે છે ત્યારે તેના દરેક કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે। એટલે આ રીતે જે ગતિ કરે છે તો આના દરેક કણ આવી રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હશે। આમાં રહેલા બધા જ કણ એ આને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરતા હશે। આથી અક્ષ ri અંતરે આવેલા કણને રેખીય વેગ, એનો જે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો જે આપણે સંબંધ મેળવેલો તે તમને ખ્યાલ છે। vi આપણે લખી શકીએ vi બરાબર ri ઓમેગા। આઈનો મતલબ શું થાય? પહેલાંનો વેગ v1, તો અહીંયા r1 થઈ જશે, અહીંયા ઓમેગાનું ઓમેગા જ રહેશે, કેમ કે બધામાં જે કોણીય વેગ છે, બધા કણો માટે જે કોણીય વેગ છે એનું મૂલ્ય કેવું હશે? સમાન હશે, બરાબર। હવે તમે ગતિ ઉર્જાનું સૂત્ર લખો, k = 1/2, રેખીય ગતિ કરતો હોય ત્યારે 1/2 mv²।
સ્ક્વેર થાય, ખ્યાલ આવે છે, 1/2 mv². તો એમની જગ્યાએ અહીંયા શું લખીશું, આઈ, એમ આઈ, અને અહીંયા વીની જગ્યાએ શું લખીશું, વી આઈ, કેમ કે આઈ 1 2 3 કણના હિસાબે શું છે, બદલાય છે, એટલે આપણે અહીંયા આઈનો ઉપયોગ કરીશું. હવે બીજી વસ્તુ તમે સમજો કે આ સમીકરણને જો નંબર 1 આપું તો એની કિંમત જો આના અંદર મેં મૂકી દઉં તો k = 1/2 mi, વીની જગ્યાએ મેં શું મૂકું, ri × ઓમેગા, ખ્યાલ આવે છે, ri × ઓમેગા નો સ્ક્વેર આવશે, આખાનો સ્ક્વેર. તો k = 1/2 mri નો સ્ક્વેર × ઓમેગાનો સ્ક્વેર, ખ્યાલ આવે છે. તો જ્યારે કોઈ પદાર્થ એ ચાક ગતિ કરતો હોય, બરાબર છે, પદાર્થ જ્યારે કોઈ પણ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો તેના માટે જે ગતિ ઉર્જાનું સૂત્ર મળે છે તે આપણને આ મળે છે. તો આ તો એક કણ માટે છે, બરાબર છે, એક કણ માટે છે, ખ્યાલ આવે છે, આ તો એક કણ માટે છે. જો જે પદાર્થ છે તે તો n કણોનો બનેલો હોય, n કણોનો બનેલો હોય, જો પદાર્થ n કણોનો બનેલો હોય તો આપણે શું લખી શકીએ, n માટે અહીંયા આપણે આવી રીતે લખી શકીએ, તમને દેખાય છે. k = અહીંયા ઇક્વલિટીની નિશાની છે, સિગ્મા i = 1 થી શરૂ કરે અને અહીંયા ક્યાં સુધી જાય, n સુધી, અહીંયા આપણે લખી દઈએ કે i = 1/2, અહીંયા શું લખાશે, i = 1 થી શરૂ કરીને ક્યાં સુધી જાય છે, અહીંયા સુધી. તો આ જે વસ્તુ અંદર હતી mi ri સ્ક્વેર અને અહીંયા છે ઓમેગા², એટલે બધા કણોનો જે આટલામાં ગતિ કરે છે તો આ બધા જ કણોનો શું થશે, ગતિ ઉર્જાનો સરવાળો. તો આ શું થઈ જશે, કુલ ગતિ ઉર્જા, બરાબર, બધા દ્રઢ પદાર્થની. હવે ચાક ગતિ કરતો દરેક કણ માટે કોણીય વેગ ઓમેગા શું છે, સમાન છે, કેમ કે આમાં જેટલા બી કણો છે એનો જે કોણીય વેગ છે તે શું છે, ઓમેગા છે. તો સરવાળાની બહાર નીકળી જશે, એક જે અચળ છે તે 1/2 અને ઓમેગાનો સ્ક્વેર શું હશે, બહાર નીકળી જશે. તો અંદર શું બચશે, કૌંસમાં બચશે સિગ્મા i = 1 થી લઈને આપણે n સુધી જઈએ છીએ, અને અંદર બીજું બચશે mi ri નો સ્ક્વેર, આટલી વસ્તુ બચશે. હવે આ જે કૌંસમાં આવેલી જે વસ્તુ છે બાજુમાં તમને લખીને બતાવું તો સિગ્મા i1 થી ચાલુ કરીને n સુધી જે જાય છે m1 ri², આ જે વસ્તુ છે એને આપણે જડત્વની ચાક માત્રા કહીએ છીએ, એને આપણે i નિશાની વડે દર્શાવીએ છીએ. તો આ પદની જગ્યાએ અહીંયા આપણે શું લખી શકીએ છીએ, i, તો અહીંયા લખાશે, આની જગ્યા પર i લખીએ તો આ સૂત્ર શું બની જશે, k નું, k = 1/2 i ઓમેગા². i ની જે કિંમત છે તે શું છે, આ છે, ખ્યાલ આવે છે. તો આ જે સૂત્ર છે એ જડત્વની ચાક માત્રા આને આપણે કહેવામાં આવે છે. અને તમે ગતિ ઉર્જાનું સૂત્ર મેળવી લીધું છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર છે k = 1/2 i ઓમેગા², બરાબર. ચાક ગતિ કરતા પદાર્થ માટે ગતિ ઉર્જાનું સમીકરણ. જો રેખીય ગતિ કરતો હોય તો k = 1/2 બોલો mv². તમે આ સમીકરણ જોઈ શકો છો હવે કે જ્યારે ચાક ગતિ કરતો હોય તો અહીંયા દળની જગ્યા કોણ લઈ લે છે, જડત્વની ચાક માત્રા, બરાબર છે. અને અહીંયા વેગની જગ્યા કોણ લઈ લે છે, કોણીય વેગ. તો તમારે આ બંને સૂત્ર યાદ રાખવાના છે. તો k = 1/i ઓમેગા² k = 1/2 mv². તો આ ચાક ગતિ માટે ગતિ ઉર્જા અને આ રેખીય ગતિ માટે. તો આ સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જડત્વની ચાક માત્રા પર ટૂંક નોંધ લખો. હવે ખાલી જો તમને જડત્વની ચાક માત્રા વિશે ચર્ચા કરવી હોય તો તમે શું કહી શકો, અત્યારે જ આપણે ચર્ચા કરી કે આઈનું જે સૂત્ર હતું, i બરાબર સિગ્મા i = 1 થી લઈને n mi ri નો સ્ક્વેર.
આ જે વસ્તુ છે તેને શું કહેવામાં આવે છે? જડત્વની ચાક માત્રા. તો આને આપણે શબ્દોમાં કઈ રીતે લખી શકીએ? જો તમે સમજો, કોઈ એક નિયત ભ્રમણ અક્ષ, મેં પાછું આકૃતિ બનાવું. આ ભ્રમણ અક્ષ છે, ભ્રમણ અક્ષ. આને શું કહીએ છીએ આપણે? ભ્રમણ અક્ષ. કોઈ એક નિયત ભ્રમણ અક્ષને અનુલક્ષીને આ જે શું છે? દ્રઢ પદાર્થ છે. આ છે દ્રઢ પદાર્થ, બરાબર છે. તો શું કહેવું છું મેં? કોઈ એક નિયત ભ્રમણ અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના પ્રત્યેક કણ, આમાં રહેલા પ્રત્યેક કણ, જેટલા પણ આમાં કણ રહેલા છે, પ્રત્યેક કણના દળ, સમજો આનું દળ છે m1, આનું દળ છે m2, આનું દળ છે m3. તો અનુલક્ષીને પ્રત્યેક કણોના દળ અને તેના ભ્રમણ અક્ષના લંબ અંતર, તેમના ભ્રમણ અક્ષના લંબ અંતર, એટલે આનું અંતર r1 છે, આનું અંતર r2 છે, અહીંયાથી આનું અંતર r3 છે. તો ભ્રમણ અક્ષના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને તે દ્રઢ પદાર્થની અક્ષની જડત્વની ચાક માત્રા કહે છે અને તેને I વડે દર્શાવવામાં આવે છે. તો આમાં જો આપણે 3 કણો વિચારીએ તો તમારે આઈનું જે સૂત્ર હશે તે શું હશે? m1 r1 સ્ક્વેર વત્તા m2 r2 સ્ક્વેર વત્તા m3 r3 સ્ક્વેર. ખ્યાલ આવે છે? જો આવા તો n કણો હશે તો પ્લસ કરીને m i r i નો સ્ક્વેર, અને આપણે સિગ્મા વડે કેવી રીતે દર્શાવતા હતા? આવી રીતે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 થી શરૂ કરો અને n સુધી જાઓ અને લખો m i r i નો સ્ક્વેર. તો આ જે પદ છે એને આપણે અહીંયા વાક્ય સ્વરૂપે પણ લખી શકીએ છીએ. અને ગતિ ઉર્જાનું સમીકરણ આપણે ચાક ગતિ માટે મેળવી લીધું છે. અને આ જે સમીકરણ છે એ રેખીય ગતિ માટેનું સમીકરણ છે. તો આ બે સમીકરણને તમે સરખાવી પણ લીધેલા. તો આ સમીકરણને તમે સરખાવીને કહી શકો છો કે I બરાબર શું થાય? m, બરાબર છે. કેમ કે જે કાર્ય દળ કરે છે રેખીય ગતિમાં એ જ કાર્ય જડત્વની ચાક માત્રા ચાક ગતિમાં કરે છે, બરાબર છે. એ જ વસ્તુ અહીંયા મુદ્દામાં લખેલી છે. તેનો જે એકમ છે તો kg મીટરનો સ્ક્વેર છે. તેનું પારિમાણિક સૂત્ર છે m1 l2 t0, એ તમે મેળવી શકો છો. અને તે કેવા પ્રકારની રાશિ છે? અદિશ. કેમ કે દળ પણ કેવા પ્રકારની રાશિ છે? અદિશ, બરાબર છે. પદાર્થનું દળ તેની રેખીય ગતિની સ્થિતિમાં ફેરફાર, આપણે જે ચર્ચા કરી કે પદાર્થનું જે દળ છે તે પદાર્થની જે રેખીય ગતિ છે એની સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર થાય છે તેનો વિરોધ કરે છે. તેનો શું કરે છે? વિરોધ કરે છે. તે જ રીતે જડત્વની ચાક માત્રા તેની ચાક ગતિનો વિરોધ કરે છે, બરાબર છે. તેની ચાક ગતિને વિરોધ કરે છે, બરાબર છે. તે જ વસ્તુ આ મુદ્દાની અંદર ચર્ચા કરેલી છે. બીજી એક વસ્તુ તમે સમજવાની છે કે દ્રઢ પદાર્થની જડત્વની ચાક માત્રા કોના પર આધાર રાખે છે? તે જે દ્રઢ પદાર્થ છે એની જડત્વની ચાક માત્રા કોના પર આધાર રાખે છે? એક પદાર્થના દળ, એક તો પદાર્થના દળ, બીજા કોના પર? તેના આકાર, કેવા પ્રકારનો પદાર્થ છે તેના આકાર પર, તેના કદ પર, ભ્રમણ અક્ષને અનુસાર દ્રવ્યમાનના વિતરણ પર. એટલે ભ્રમણ અક્ષને અનુલક્ષીને દ્રવ્યમાનના વિતરણ પર. દ્રવ્યમાનનું વિતરણ કઈ રીતે થયું છે? ભ્રમણ અક્ષને અનુલક્ષીને તેના પર રહેલો છે. ભ્રમણ અક્ષની નમનની સ્થિતિ, એટલે ભ્રમણ અક્ષ આવી રીતે છે, ઊભી છે, આડી છે, એટલે એની નમન કેટલું છે? ભ્રમણ અક્ષ એના પર આધાર રહેલો છે, બરાબર છે. આટલી વિગતો પર તે આધાર રહે છે. તો આ તમારું ક્વેશ્ચન, બરાબર છે. તો આટલી વિગતો પર તે આધાર રાખે છે. ચલો હવે આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 21, ચક્રાવર્તનની ત્રિજ્યા સમજાવો. તો સૌથી પહેલાં ચક્રાવર્તનની ત્રિજ્યા સમજાવો અને તેનું સૂત્ર મેળવો. તો ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે કે આપણે એને ઇંગ્લિશમાં રેડિયસ ઓફ ગાયરેશન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. એને કહેવામાં આવે છે. તો છે શું એ સમજીએ. આપણે આમાં જે મુદ્દાઓ આપેલા છે મુદ્દા વાઇઝ સમજીએ. આપેલ અક્ષને અનુલક્ષીને પદાર્થની ચક્રવર્તનની ત્રિજ્યા કોઈ અક્ષથી એક એવા દળ બિંદુના અંતર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે
જેનું દ્રવ્યમાન એ સમગ્ર પદાર્થના દ્રવ્યમાન જેટલું જ હોય અને જેની જડત્વની ચાકમાત્રા એ પદાર્થના અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા જેટલી હોય. હવે સમજો આ લાઈન શું કહેવા માંગે છે કે આપેલ અક્ષને અનુલક્ષીને, સમજો આ એક પદાર્થ આપેલો છે, સમજો આ એક અક્ષ છે, ભ્રમણ અક્ષ, અને આ પ્રકારનો એક આપણને પદાર્થ આપવામાં આવેલો છે. આપણને શું કહે છે? આપેલ અક્ષને અનુલક્ષીને પદાર્થની ચક્રવર્તનની ત્રિજ્યા, પદાર્થની જે ચક્રવર્તનની ત્રિજ્યા છે, ચક્રાવર્તનની જે ત્રિજ્યા છે એ કોઈ અક્ષથી એક એવા દળ બિંદુના અંતર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. અક્ષથી કોઈ એવા દળ બિંદુએ, અહીંયા એવા કોઈ દળ બિંદુએ, સમજો એવા કોઈ, અહીંયા આપણે અંદર લઈ લઈએ, એવા કોઈ દળ બિંદુ અંતર તરીકે વ્યાખ્યાયિત કરી જેનું દ્રવ્યમાન એ સમગ્ર પદાર્થના દ્રવ્યમાન જેટલું હોય. એટલે આ જે સમગ્ર પદાર્થ લીધો ને એ સમગ્ર પદાર્થને આપણે કાઢી નાખીએ અને આપણે શું કરીએ? એક બિંદુ વિચારીએ. એ બિંદુએ આ સમગ્ર પદાર્થનું દળ એમાં આવી જાય છે. બરાબર છે? જે સમગ્ર પદાર્થનું દ્રવ્યમાન જેટલું હોય છે, જેની જડત્વની ચાકમાત્રા, કે આ જે પદાર્થ છે એની જડત્વની જે ચાકમાત્રા છે એ પદાર્થના અક્ષના જડત્વની ચાકમાત્રા જેટલી હોય. એટલે આની જે જડત્વની ચાકમાત્રા હોય એટલી જ આની જડત્વની ચાકમાત્રા હોય. એટલે આ જે પદાર્થ છે એને કાઢીને આપણે એક બિંદુવત વસ્તુ અથવા એક બિંદુવત દળ વિચારીએ તો આ જે ઘટના છે આને કાઢીને આપણે આવું કંઈ વિચારીએ તો એને આપણે શું કહી શકીએ છીએ? ચક્રવર્તનની ત્રિજ્યા. હવે સમજો, ચક્રવર્તનની ત્રિજ્યા એ જડત્વની ચાકમાત્રા અને પદાર્થના કુલ દ્રવ્યમાન સાથે સંબંધ ધરાવે છે. એટલે કોનો સંબંધ ધરાવે છે? ચક્રવર્તનની જે ત્રિજ્યા છે, જડત્વની ચાકમાત્રા એટલે કે I અને પદાર્થના કુલ દ્રવ્યમાન સાથેનો સંબંધિત છે. હવે કેવી રીતે સંબંધિત છે તે આપણે સમજીએ. સમજો કોઈ એક દળ પદાર્થનું કુલ દળ, આ એક દળ પદાર્થ છે, અહીં આકૃતિમાં આપેલું છે, એનું કુલ દળ માની લઈએ કે કેપિટલ M છે. તો આ જે દ્રઢ પદાર્થ છે તે ઘણા બધા બિંદુઓ કણોનો બનેલો હોય. એક કણનું દળ M1, બીજાનું M2, ત્રીજાનું M3, M4, M5 એમ ઘણા બધા કણ હશે. તો M1 બરાબર M2 બરાબર M3 બરાબર Mn એવા Mn કણો હશે. જો બધાનું દળ આપણે સમાન લઈ લઈએ, M લઈ લઈએ, તો કુલ દળ કેટલું થઈ જાય? N ઇન્ટુ M, કેમ કે કણો કેટલા છે? N, અને એનું એકનું દળ કેટલું લીધેલું છે આપણે? M. તો કુલ દળ આ જે પદાર્થ છે એનું કુલ દળ N ઇન્ટુ M જેટલું થઈ જાય. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ ભ્રમણ અક્ષને અનુલક્ષીને પદાર્થની જડત્વની ચાકમાત્રા. હવે આપણે પદાર્થની જડત્વની ચાકમાત્રા આકૃતિ પ્રમાણે દોરી શકીએ. બધાનું દળ આપણે M લઈ લીધું તો, અને બધાનું જે સ્થાન સદિશ છે R1, R2, R3, તો જડત્વની ચાકમાત્રા mr² mr² કરીને Mn દળો હોય તો mrn² સુધી આપણે લઈ શકીએ. R1, R2, R3, Rnના કણોના આપેલ અક્ષને લંબ અંતરો છે. આ બધા કેવા છે? એના લંબ અંતરો છે. હવે આ જે છે તમને દેખાય છે અમને? આ સમીકરણ છે, તમને એ લખીને આપું અહીંયા એટલે તમને ખ્યાલ આવશે. I mr1² વત્તા mr2² એમ કરીને ક્યાં સુધી છે? mrn². બરાબર છે? હવે આ સમીકરણમાંથી તમે જોઈ શકો છો કે M કોમન નીકળશે. તો અહીંયાથી જો M કોમન કાઢી લઈએ, બરાબર છે, અને અંદર શું બચશે? R1² વત્તા R2². અહીંયા ક્યાં સુધી જશે? આ Rn² સુધી જશે. હવે આ સમીકરણને જો મેં n વડે ગુણું અને n વડે ભાગી લઉં તો શું થાય? આવું સૂત્ર બનશે મને. અને M ઇન્ટુ n એ શું છે? આપણને શું આપે છે? કુલ દળ. એટલે I શું બની જશે તમારું? કેપિટલ M R1² વત્તા R2² કરીને Rn². બરાબર છે? અને છેદમાં શું આવશે? n. હવે આ જે આટલું પદ તમને દેખાય છે એને આપણે એક અચળાંક માની લેવાનો છે k. બરાબર છે? અને આપણે શું માની લેવાનું છે? k². અને જે અચળાંક છે આપણે શું માની લેવાનું છે? k². તો I mk². તો આ જે તમને જે k છે એ k છે ચક્રાવર્તનની ત્રિજ્યા. શું છે? ચક્રાવર્તનની ત્રિજ્યા.
કેને આપણે શું કહીએ છીએ? ચક્રાવર્તનની ત્રિજ્યા. અને આપણને એનો સંબંધ શું મળી ગયો? I ઇઝ ઇક્વલ ટુ mk². તો આપણે યાદ રાખવાનું છે I ઇઝ ઇક્વલ ટુ mk², ચક્રાવર્તનના ત્રિજ્યાનું સૂત્ર. હવે એ કે પરથી તમે k² પરથી તમે કહી શકો k² બરાબર, જો તમે દેખાય છે k² બરાબર r1² વત્તા આપણે જે માનેલું છે r2² વત્તા ડોટ 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 કરીને rn², અને છેદમાં શું છે? n. બરાબર છે. હવે બંને બાજુ જો વર્ગમૂળ લઈ લઈએ આપણે તો આપણને આવું કંઈ પદ મળે r1² વત્તા r2², અને આ આપણને શું મળે? કેનું મૂલ્ય. અને કે શું દર્શાવે છે આપણને? કે જે છે ચક્રાવર્તનની ત્રિજ્યા દર્શાવે છે. કે એ આપેલ ભ્રમણાક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા કહે છે. તેનો SI એકમ m છે. બરાબર છે. દળ. આમ આપેલ ભ્રમણાક્ષને અનુલક્ષીને પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે કે ભ્રમણાક્ષથી પદાર્થના કણોના અંતરના વર્ગના સરેરાશનું મૂલ્ય છે. એટલે હવે જો તમને માત્ર વ્યાખ્યા પૂછવામાં આવે ચક્રાવર્તનની ત્રિજ્યા, તો તમે આ સૂત્ર પરથી કહી શકો કે કેનું મૂલ્ય છે તે r1² વત્તા r2² કરીને ક્યાં સુધી છે? rn² નો સરેરાશ અને એનું વર્ગમૂળ. ખ્યાલ આવે છે? એટલે કોઈ પણ દ્રઢ પદાર્થ હોય એમાં m, સમજો અહીંયા m1 છે, અહીંયા બીજું કણ m2 છે, અહીંયા કોઈ ત્રીજું કણ m2 છે, અને આ અંતર r1 છે, આ અંતર r2 છે, અને આ અંતર r3 છે. જો તમને કે શોધવા કહે તો શું કરવાનું? r1 r2 r3 નો વર્ગ કરવાનો, અને એને સરેરાશ લેવાની, તો 3 છે તે 3 વડે ભાગવાનું, અને એનું શું કરવાનું? વર્ગમૂળ. એટલે કે રૂટ મીન સ્ક્વેર RMS વેલ્યુ તમારે કાઢી લેવાની આની. તો તમને કોનું મૂલ્ય મળી જાય? તો તમને પદાર્થના ચક્રાવર્તનની ત્રિજ્યાનું મૂલ્ય મળી જાય. બરાબર. તમને ખ્યાલ આવી ગયો? પદાર્થના ચક્રાવર્તનની ત્રિજ્યાનું સૂત્ર ખબર પડી ગઈ, અને તેનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય તે પણ તમને ખ્યાલ આવી ગયો. ચલો, હવે આપણે જે નેક્સ્ટ થિયરી છે, રિંગની જડત્વની ચાકમાત્રાનું સૂત્ર મળવું. IMP થિયરી છે, ખાસ ધ્યાન આપજો આના ઉપર. રિંગ અને સળિયાની જડત્વની ચાકમાત્રા આપણે શોધવાની છે. એમાં સૌથી પહેલાં આપણે રિંગની શોધીએ. તો સમજો કે આ એક રિંગ તમને આકૃતિમાં બતાવેલી છે, દેખાય છે આ રિંગ. એના કેન્દ્ર પર y ડેશ અક્ષ મૂકવામાં આવેલું છે, અને તેનું તે કેન્દ્ર આપણે O વડે દર્શાવીએ છીએ. અને કેન્દ્રથી જે આ લંબ અંતર છે તેના પર આપણે એક નાનો ખંડ રિંગમાં DM વિચારેલો છે. બરાબર છે. હવે આ બધી વિગતો અહીંયા તમને લખીને આપેલી છે કે આકૃતિમાં દર્શાવેલ r ત્રિજ્યા અને m દળના એક પાતળી રિંગ તેના સમતલને લંબ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા નક્કી કરીશું. બરાબર. એટલે આ જે રિંગની અક્ષને સમતલને લંબ, આવી રીતે આપણે જડત્વની ચાકમાત્રા નક્કી. રિંગ તેના સમતલમાં કોણીય વેગ ઓમેગાથી પરિભ્રમણ કરે છે. રિંગના દરેક દળખંડ DM અક્ષને અનુલક્ષીને r અંતરે અને દરેક દળખંડની રેખીય ઝડપ એટલે v ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા. આપણને ખબર છે આ સૂત્ર આપણે આગળ બી મેળવી, v ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા. તો આ જે કણ છે એની ગતિ ઉર્જા આપણે મેળવીએ. નાના ખંડની ગતિ ઉર્જા છે. બરાબર છે. તો નાના ખંડની ગતિ ઉર્જા કોના વડે દર્શાવીએ? dk વડે. બરાબર. 1/2 દળ ગુણ્યા વેગનો સ્ક્વેર. અહીંયા દળ કેટલું છે? dm, અને વેગ v². બરાબર છે. તો dk ઇઝ ઇક્વલ ટુ 1/2 dm, અને vની જગ્યાએ હવે શું આવી જશે? r ઇન્ટુ ઓમેગા, કેમ કે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. તો અહીંયા v ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દેલું? r ઓમેગા. તો r નો સ્ક્વેર ઓમેગાનો સ્ક્વેર. ખ્યાલ આવે છે? આ એક નાના ખંડ માટે આપણને શું મળી જાય? ગતિ ઉર્જા. હવે જો આખા રિંગ માટે તમારે શોધવું હોય તો બંને બાજુ શું કરવું પડે? સંકલન. તો આ બાજુ પણ સંકલન થઈ જશે, અને આ બાજુ પણ સંકલન થશે. તો તમે જોઈ શકો છો 1/2 અચળ છે, બહાર નીકળી જશે. રિંગની ત્રિજ્યા અચળ છે, બહાર નીકળી જશે. ઓમેગા કોણીય વેગ અચળ છે, તે બી સંકલનની બહાર. તો અંદર શું મળશે? dm. અને dmનું જો સંકલન કરીએ આપણે તો સંકલન dmનો મતલબ થાય કેપિટલ M, કુલ દળ. નાના નાના ખંડોનો સરવાળો શું થઈ જાય? કુલ દળ. એટલે અહીંયા તમને જે મળશે k ઇઝ ઇક્વલ ટુ 1/2 k ઇઝ ઇક્વલ ટુ 1/2 કેપિટલ M r². બરાબર છે. આ જે સમીકરણ છે એને તમે આ સમીકરણ સાથે સરખાવો. આપણે આ સમીકરણ ચાક ગતિ માટે મેળવ્યું k ઇઝ ઇક્વલ ટુ 1/i ઓમેગા સ્ક્વેર થોડી વાર પહેલાં જ મેળવ્યું. તો આ બે સમીકરણને જો તમે સરખાવો
તો તમને જોઈ શકો છો 1/2 ની જગ્યાએ 1/2 છે. ઓમેગા સ્ક્વેરની જગ્યાએ આર સ્ક્વેર છે, બરાબર છે. પર ઓમેગા સ્ક્વેર આઈની જગ્યા પર શું છે બોલો, અહીંયા એક એક્સ્ટ્રા ઓમેગા સ્ક્વેર છે. ચલો અહીંયા ઓમેગા સ્ક્વેર છે, બરાબર છે, કેમ કે એ અહીંયા ઓમેગા સ્ક્વેર છે એટલે અહીંયા આટલી વસ્તુ એમ આર સ્ક્વેર એ કોની જગ્યા પર આવે છે, આઈની જગ્યા પર આવે છે. તો તમે જડત્વની ચાક માત્રા લખી શકો એમ આર સ્ક્વેર. આ બે સમીકરણની જો સરખાવો તો રિંગ માટેની જે જડત્વની ચાક માત્રા છે એનું સૂત્ર પણ તમે યાદ રાખજો, એમ આર સ્ક્વેર. એનું સૂત્ર શું છે, એમ આર સ્ક્વેર. આઈ ઇઝ ઇક્વલ ટુ એમ આર સ્ક્વેર. ચલો હવે આપણે સળિયા માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર, આ પણ ખૂબ આઈએમપી છે. કોઈ પણ સળિયા માટે જડત્વની ચાક માત્રા, તો આપણે શું કરીશું, એક સળિયો લઈ લઈશું જેની લંબાઈ હશે એલ. તમને દેખાય છે એક સળિયો અહીંયા આકૃતિમાં, એની લંબાઈ આપણે કેટલી લેવાની છે, એલ. એનું કેન્દ્ર ઓ છે, આ બાજુ અંતર L/2 લઈ લેવાનું, આ બાજુનું અંતર અડધું અંતર L/2 લઈ લેવાનું. એના કેન્દ્રમાંથી એક બીજી વાય અક્ષ તમને દેખાય છે, y ડેશ દોરવામાં આવેલી છે. હવે આનું જડત્વની ચાક માત્રા શોધવી તો આનામાં પર બી એક નાનો ખંડ વિચારવાનો અને એના કેન્દ્રથી જે અંતર છે આપણે આર વિચારી લેવાનું, બરાબર છે. ચલો તો આ બધી વસ્તુઓ તમને અહીંયા આકૃતિમાં લખેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ દળનો અને એલ લંબાઈ ધરાવતો એક નિયમિત આળ છે તથા નિયમિત દળ વિતરણનો ધરાવતો સળિયો છે, બરાબર છે. સળિયાના કેન્દ્રમાંથી પસાર થતા સળિયાની લંબાઈને લંબ વાય ડેશ ધ્યાનમાં લો. આ દેખાય સળિયાની લંબાઈને લંબ વાય ડેશ આપણે ધ્યાનમાં લીધી. યામ પદ્ધતિનું ઉગમ બિંદુ ઓ પર સંપાત થાય છે, એટલે યામ પદ્ધતિનું જે ઉગમ બિંદુ ઓ એના લંબ પર શું થાય છે, સંપાત થાય છે. એટલે વાય ડેશના લંબ પર ઉગમ બિંદુ ઓ આવેલું છે. એક્સ અક્ષની સળિયાની લંબાઈ પર સંપાત થાય છે અને એક્સ અક્ષની જે સળિયાની લંબાઈ પર ઉગમ બિંદુ ઓ આવેલું છે. હવે આપણે વિચારીએ ઉગમ બિંદુથી એક્સ અંતરે ડીએક્સ ખંડ આવેલો છે, તો આપણે ઉગમ બિંદુથી એક્સ અંતર, આને એક્સ અંતર લઈ લઈએ. તો આ એક્સ અંતરે એક ખંડ આવેલો છે, એને આપણે શું કહી દઈએ, ડીએક્સ ખંડ આવેલો છે. તો સળિયાના સૂક્ષ્મ ખંડોનો વિચાર કરીએ તો સળિયામાં એકમ લંબાઈ દીઠ દળ, એટલે કે એકમ લંબાઈ આખા સળિયાનું દળ એમ, એની લંબાઈ એલ, તો એકમ લંબાઈ દળ થઈ જાય લેમડા ઇઝ ઇક્વલ ટુ એમના છેદમાં એલ. તો એકમ લંબાઈ દળ લેમડા ઇઝ ઇક્વલ ટુ એમના છેદમાં એલ. માટે ડીએક્સ ખંડનું જે છે, ડીએક્સ જે ખંડ છે તેનું જે દળ કેટલું થઈ જાય, ડીએક્સ ખંડનું દળ થઈ જાય ડીએક્સ ખંડ માટે તમે લખી શકો લેમડા ઇઝ ઇક્વલ ટુ ડીએમના છેદમાં ડીએક્સ લખાય આવી, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ ડીએમના છેદમાં ડીએક્સ. આ પ્રમાણે નાના ખંડ માટે પણ આપણે શું કરીએ, દળ ડીએમ અને તેનું જે અંતર છે તે કેટલું છે, ડીએક્સ. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ ડીએમના છેદમાં ડીએક્સ. તો ડીએમ બરાબર તમે લખી શકો ડીએમ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ ડીએક્સ, બરાબર છે. તો આ સૂત્ર તમે લખી શકો ડીએમ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ ડીએક્સ. અને લેમડાની કિંમત તમે અહીંયા પાછી ઉપર જે આપણે મેળવેલી સમીકરણ નંબર 1માં એ મૂકી દો. ડીએમ ઇઝ ઇક્વલ ટુ લેમડાની જગ્યાએ લખી દો કેપિટલ એમના છેદમાં એલ ઇન્ટુ ડીએક્સ, બરાબર છે. તો આ સમીકરણ તમને મળી જશે એમના છેદમાં એલ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીએમ. તો ડીએમનું જે સૂત્ર તમને શું મળી જશે, ડીએમ ઇઝ ઇક્વલ ટુ એમના છેદમાં એલ ઇન્ટુ ડીએક્સ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. હવે આ ખંડ માટે વાય અક્ષને સાપેક્ષે જડત્વની ચાક માત્રા આપણે શોધવાનું છે. કોના અક્ષને અનુલક્ષીને, વાય અક્ષને અનુલક્ષીને આપણે જડત્વની ચાક માત્રા શોધવાનું છે. તો જડત્વની ચાક માત્રાનું સૂત્ર તમને ખબર છે, આઈ ઇઝ ઇક્વલ ટુ એમ આર સ્ક્વેર. તો અહીંયા જે દળ આપણે વિચારેલો છે કેવો વિચારેલો છે, ડીએમ. તો આ સમીકરણમાં એમની જગ્યાએ આપણે શું મૂકી દઈએ, ડીએમ. આર એટલે સ્મોલ આરની જગ્યાએ આપણે શું મૂકીએ, અંતર. આ જે અંતર છે તે કેટલું છે, એક્સ. તો અહીંયા શું આવી જશે, એક્સ સ્ક્વેર. હવે ડીએમની જે કિંમત છે આપણે અહીંયા મેળવેલી છે એ ડીએમની કિંમત આપણે અહીંયા મૂકી દીધેલી છે એમ એલના છેદમાં ડીએક્સ, અને આ એક્સ સ્ક્વેર તો બેઠું ને બેઠું જ છે, બરાબર છે. તો આ જે તમને મળ્યું જડત્વની ચાક માત્રા ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એમના છેદમાં એલ ડીએક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર, એ તો નાના ખંડ માટે મળ્યું. આ જે નાનો ખંડ છે આ નાના ખંડ માટે આપણને જડત્વની ચાક માત્રા મળી. હવે જો તમારે કુલ જડત્વની ચાક માત્રા શોધવી હોય તો આ બાજુ -L/2 લઈને +L/2 સુધી આખાનું સંકલન કરવું પડે. તો આ બંને બાજુ આપણે શું કરીએ, સંકલન લઈ લઈએ અને સંકલનની અહીંયા જે લિમિટ મૂકીશું એ -L/2 +L/2 સુધીની મૂકીશું. ખ્યાલ આવે છે, -L/2 +L/2.
આ ડીઆઈનું સંકલન થઈ જશે આઈ, અને આ બાજુ છે એમ એલ કોમન નીકળી જશે, બરાબર છે. એમ એલ કોમન નીકળશે, એટલે એમના છેદમાં એલ કોમન નીકળશે, અને અંદર બચશે માઇનસ એલ બાય 2 થી એલ બાય 2, અને અહીંયા બચશે એક્સ સ્ક્વેર ડીએક્સ, બરાબર છે. હવે એક્સ સ્ક્વેરનું જે સંકલન છે તમે કરજો. મેં તમને સૂત્ર આપેલું છે સંકલનનું, એક્સ ઇઝ ઇક્વલ ટુ એન એક્સ એન પ્લસ વનના છેદમાં એન બાય એન પ્લસ વન. આ સૂત્ર પ્રમાણે જો તમે સંકલન કરશો તો તમને અહીંયા મળશે એક્સ પ્લસ 2 એટલે એક્સનો ઘન, અને છેદમાં શું આવશે એક્સના છેદમાં 3 ઘાત, અને અહીંયા લિમિટ મૂકાશે એલ બાય 2 થી માઇનસ એલ બાય 2 થી પ્લસ એલ બાય 2, બરાબર છે. બંને હવે આપણે શું કરીએ, એલ 1/3 છે ને એને આપણે બહાર કાઢી લઈએ, તો એમના છેદમાં એલ 3l અહીંયા આવી જશે, અને અહીંયા આપણે કિંમત મૂકીશું એક વખત એલ બાય 2 અને એક વખત હાયર લિમિટ, એટલે અહીંયા આવશે એલ બાય 2નો ઘન માઇનસ, અને અહીંયા આવશે માઇનસ એલ બાય 2નો ઘન. ખ્યાલ આવે છે? આવી રીતે એક વખત એલ બાય 2 એક્સની જગ્યાએ મૂક્યું, એક વખત માઇનસ એલ બાય 2 મૂક્યું, અને 3ને બહાર કાઢી દીધા, બરાબર. હવે તમે આગળ જુઓ તો એમના છેદમાં 3l, હવે અહીંયા તમે ઘન કરો તો એલનો ઘન છેદમાં 8, બરાબર છે. માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એલના છેદમાં એલનો ઘન, અને 2નો ઘન થઈ જશે 8. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? તમે સૂત્ર અહીંયા સુધી તમે મેળવેલું. ચલો એ જ સૂત્ર અહીંયા તમને દેખાય છે જે આપણે અહીંયા મેળવેલું છે તે અહીંયા લખી દઈએ. આઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમના છેદમાં 3l, અહીંયા એલનો ઘનના છેદમાં 8 વત્તા એલનો ઘનના છેદમાં 8. આ સૂત્ર અહીંયા સુધી આપણે આગળ મેળવ્યું, બરાબર છે. હવે આનું જે તમે સાદું રૂપ આપશો તો શું બનશે? ચલો, આઈ ઇઝ ઇક્વલ ટુ એમના છેદમાં 3l, 8 કોમન, તો અહીંયા શું આવી જશે 8, અહીંયા આવશે 2lનો ઘન, તો અહીંયા 4થી કેન્સલ, એટલે અહીંયા 4, અને આ 4 તાલી 12, એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ એમના છેદમાં 12lનો ઘન. જે સમીકરણ આપણને આપેલું છે, જડત્વની ચાકમાત્રાનું મૂલ્ય કેટલું મળી જશે સળિયા માટે? ml³ છેદમાં 12. હવે જો તમે ચક્રવર્તનની ત્રિજ્યા શોધવા માંગતા હોય તો k ઇઝ ઇક્વલ ટુ, તમને સૂત્ર ખબર છે mk², તો આ બે સમીકરણને જો તમે સરખાવી દો તો તમને k² જે કિંમત છે તે કેટલી મળી જશે? l³ છેદમાં 12, બરાબર છે. તો kની જે કિંમત મળશે તે તમને શું મળશે? બંને બાજુ વર્ગમૂળ કરી દઈએ તો તમે મેળવી શકો છો. અહીંયા જરા આપણે એક અહીંયાથી એલ કેન્સલ બી થઈ જશે ને ઉપર. જો અહીંયા 12 છે, અહીંયા છેદમાં એલ છે, અને ઉપર એલ, તો એક એલ કેન્સલ થશે, એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? એમના છેદમાં 12 એલનો સ્ક્વેર આવી જશે, એટલે અહીંયા શું આવશે? એલનો સ્ક્વેર આવશે. એલનો સ્ક્વેર એટલે બંને બાજુથી વર્ગમૂળ લઈએ આપણે. આ કેની જો કિંમત શોધવા માંગતા હોય તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો કેનું વર્ગમૂળ l² વર્ગમૂળ થઈ જાય, એલ થઈ જાય, અને છેદમાં વર્ગમૂળમાં 12, એટલે કેની કિંમત આવી જાય એલના છેદમાં વર્ગમૂળમાં 12, બરાબર છે. હવે તમે જોઈ શકો છો એક નીચે કોષ્ટક આપવામાં આવેલું છે, એમાં તમને એક તો રિંગ માટે જે આપણે શોધેલું તે દેખાય તમને? આ રિંગ માટે આપણે જે શોધ્યું જડત્વની ચાકમાત્રા mr², બરાબર છે, અને તેની ચક્રવર્તીની ત્રિજ્યા કેટલી છે? r. બીજી વસ્તુ આપણે શોધી સળિયા માટે, તો તમે જોઈ શકો છો સળિયા માટે જે આપણે શોધેલું છે 1/12 ml², અને આ તેની જે ચક્રવર્તીની ત્રિજ્યા એલના છેદમાં 2√3 પણ લખાય 12ને આપણે, તો આ બંને વસ્તુ એક જ છે, તેને આપણે એવી રીતે દર્શાવેલું છે. આ લખેલું છે તમને તેના કેન્દ્રના અક્ષમાંથી પસાર થતા સળિયાને લંબ, એટલે એના જે કેન્દ્રના અક્ષ છે એને સળિયાને આવી રીતે આપણે લંબ વિચારેલું છે. આનામાં પણ આપણે સળિયાને લંબ આવી રીતે વિચારેલું છે, બરાબર છે. જો તમે આવી રીતે પણ વિચારી શકો આ અક્ષને લઈને, અને તમે આ અક્ષને લઈને પણ વિચારી શકો, તો એવી રીતે અલગ અલગ અક્ષને લઈને અલગ અલગ પદાર્થોના જડત્વની ચાકમાત્રા, બરાબર છે, અને ચક્રવર્તનના ત્રિજ્યાના સૂત્રો તમને અહીંયા આપવામાં આવેલા છે. તો એક વખત તેનો ધ્યાનથી અભ્યાસ કરજો. આ બધા સૂત્ર આપણે સાબિત નથી કરવાના, પરંતુ તમારા મગજમાં એક વખત ખાસ ધ્યાનમાં રાખવાના છે, કેમ કે બધી MCQની એક્ઝામોમાં, એટલે ગુજકેટની એક્ઝામ હોય કે પછી નીટની એક્ઝામ હોય, આ બધી એક્ઝામોની અંદર આનો ખૂબ જ મહત્ત્વ છે. હવે મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. એક થિયરી બાકી છે તેને પૂરી કરીએ એટલે ચેપ્ટર નંબર 7 પૂરો થાય, પછી આપણે ચેપ્ટર નંબર 9 શરૂઆત કરીશું.
મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ.